ક્યારે વિચાર્યું છે કે 70 વર્ષથી પણ જૂનો એક દસ્તાવેજ આજે પણ આપણા જીવનના દરેક પાસાને કેવી રીતે માર્ગદર્શન આપે છે? વેલ, આ આપણા બંધારણની વાર્તા છે અને તેને જીવંત રાખવાનું કામ કર્યું છે આપણી સુપ્રીમ કોર્ટે. તો આજે આપણે એવા કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓની સફર કરીશું જેણે આધુનિક ભારતને આકાર આપ્યો છે. તો સવાલ એ છે કે આપણું બંધારણ શું પથ્થર પર કોતરેલી કોઈ લકીર છે જે ક્યારેય બદલાઈ ન શકે? કે પછી એક વહેતી નદી જેવું છે જે સમય સાથે પોતાનો માર્ગ બદલતું રહે છે? અને જો એ બદલાય છે તો આ પરિવર્તન લાવે છે કોણ? આ જ સવાલોના જવાબમાં આપણી આજની ચર્ચાનો આખો સાર છુપાયેલો છે. ચાલો જોઈએ કેવી રીતે ન્યાયિક અર્થઘટનોએ બંધારણને ખરેખર જીવંત રાખ્યું છે. આપણી આ સફરમાં આપણે 5 મુખ્ય પડાવો પર રોકાઈશું. સૌથી પહેલાં સત્તા માટેની ખેંચતાણ, પછી જીવનના અધિકારનો અર્થ કેવી રીતે વિકસ્યો તે જોઈશું. ત્યાર પછી સામાજિક ન્યાયનું સંતુલન, આધુનિક સમાજનું ઘડતર અને છેલ્લે લોકશાહીના સ્તંભોનું રક્ષણ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી. આપણે લોકશાહીની શરૂઆતથી જ એક મોટો સવાલ રહ્યો છે. સૌથી ઉપર કોણ? લોકો દ્વારા ચૂંટાયેલી સંસદ જે કાયદા બનાવે છે અને બંધારણમાં ફેરફાર પણ કરી શકે છે, કે પછી સુપ્રીમ કોર્ટ જે બંધારણના રક્ષકની ભૂમિકા ભજવે છે? આ બે શક્તિશાળી સંસ્થાઓ વચ્ચેનો સંઘર્ષ ખરેખર ભારતીય બંધારણના ઇતિહાસનું એકદમ રોમાંચક પ્રકરણ છે. આ સમયરેખા આખી વાર્તા કહી દે છે. જુઓ, શરૂઆતમાં 1951 અને 1965માં કોર્ટે કહ્યું કે હા, સંસદ પાસે બંધારણના કોઈપણ ભાગને બદલવાની અમર્યાદિત સત્તા છે. પણ પછી 1967માં ગોલકનાથ કેસમાં આવ્યો એક મોટો ટ્વિસ્ટ. કોર્ટે કહ્યું, ના, એક મિનિટ, સંસદ નાગરિકોના મૂળભૂત અધિકારોને હાથ પણ લગાવી શકે નહીં. આનાથી તો દેશમાં એક મોટી બંધારણીય કટોકટી ઊભી થઈ ગઈ. અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ 1973નો, જેણે બધું જ બદલી નાખ્યું, કેશવાનંદ ભારતી કેસ. તો આ મોટી કટોકટીનો ઉકેલ શું હતો? એ હતો મૂળભૂત માળખાનો સિદ્ધાંત. કલ્પના કરો કે બંધારણ એક મોટી ઇમારત છે. તો કેશવાનંદ ભારતી કેસમાં કોર્ટે કહ્યું કે જુઓ, સંસદ આ ઇમારતમાં ફેરફાર કરી શકે છે, દિવાલોનો રંગ બદલી શકે છે, નવા રૂમ બનાવી શકે છે, બધું જ. પણ તે આ ઇમારતના પાયાને, એના મૂળભૂત સ્તંભોને તોડી શકે નહીં. આ કેટલું અદ્ભુત સમાધાન હતું ને! એણે સંસદની સત્તા અને બંધારણની સર્વોચ્ચતા વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ બનાવ્યું. અને આ સિદ્ધાંત કાંઈ કાગળ પર ન રહ્યો. સમય જતાં કોર્ટે એને વધુને વધુ મજબૂત બનાવ્યો. જેમ કે 1980ના મિનેર્વા મિલ્સ કેસમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સરકાર કોઈપણ કાયદાને કોર્ટની સમીક્ષાથી બચાવી શકે નહીં. એટલે કે કોર્ટ હંમેશા તપાસ કરી શકે છે કે કોઈ કાયદો બંધારણની વિરુદ્ધ છે કે નહીં. અને 2007 સુધીમાં તો એ પણ ક્લિયર થઈ ગયું કે સરકાર કોઈ કાયદાને 9મી અનુસૂચિના સેફ બોક્સમાં મૂકીને કોર્ટની નજરથી બચાવી શકે નહીં. આનાથી બંધારણનું રક્ષણ વધુ મજબૂત બન્યું. તો એક બાજુ સંસદ અને કોર્ટ વચ્ચે સત્તાનો આ સંઘર્ષ ચાલી રહ્યો હતો અને બીજી બાજુ કોર્ટ એક બીજા મોરચે બંધારણનો વિસ્તાર કરી રહી હતી. અને એ હતું સામાન્ય નાગરિકના જીવનના અધિકારનું રક્ષણ. બંધારણનો અનુચ્છેદ 21 જે ખાલી એટલું જ કહે છે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈપણ વ્યક્તિને તેના જીવન કે વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત કરી શકાશે નહીં. એ આજે ભારતના સૌથી શક્તિશાળી અધિકારોમાંનો એક બની ગયો છે. પણ કેવી રીતે? ચાલો જોઈએ. શરૂઆતમાં એટલે કે 1950ના A.K. ગોપાલન કેસમાં કોર્ટનો દૃષ્ટિકોણ બહુ સીમિત હતો. એમનું કહેવું હતું કે જો સરકારે કોઈને જેલમાં નાખવા માટે જે પણ પ્રક્રિયા કાયદામાં લખી છે એનું પાલન કર્યું હોય તો બધું બરાબર છે, બસ. પણ 1978ના મેનકા ગાંધી કેસમાં એક ક્રાંતિ આવી. કોર્ટે કહ્યું, ના ના, ખાલી પ્રક્રિયાનું પાલન કરવું પૂરતું નથી. જે કાયદા હેઠળ કાર્યવાહી થઈ રહી છે એ કાયદો પોતે પણ વાજબી, ન્યાયી અને તર્કસંગત હોવો જોઈએ. આ એક ફેરફારે વ્યક્તિગત સ્વતંત્રતાના બધા દરવાજા ખોલી નાખ્યા. અને અનુચ્છેદ 21ના વિસ્તરણની સૌથી મોટી અસર આપણે જોઈ 2017ના પુટ્ટસ્વામી કેસમાં. આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણો ડેટા દરેક જગ્યાએ છે, ત્યારે કોર્ટે એક અવાજે જાહેર કર્યું કે ગોપનીયતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ પ્રાઇવસી એ જીવનના અધિકારનો એક અભિન્ન અંગ છે. આ એક ઐતિહાસિક ચુકાદો હતો જેણે આપણા ડિજિટલ જીવનને બંધારણીય સુરક્ષા આપી. ચાલો હવે એક એવા વિષય પર આવીએ જે ભારતમાં હંમેશા ચર્ચા અને વિવાદનો મુદ્દો રહ્યો છે,
અનામત બંધારણનો હેતુ તો સમાનતા લાવવાનો છે, પણ હજારો વર્ષોના સામાજિક અન્યાયને દૂર કરવા માટે ક્યારેક હકારાત્મક ભેદભાવની પણ જરૂર પડે છે. અહીં જ કોર્ટની ભૂમિકા આવે છે. આ બે સિદ્ધાંતો સમાનતા અને સામાજિક ન્યાય વચ્ચે એક નાજુક સંતુલન જાળવવાની. અનામતની ચર્ચામાં આ એક આંકડો સૌથી મહત્વપૂર્ણ છે, 50%. 1992ના ઇન્દિરા સાહની કેસમાં, જેને આપણે મંડલ કેસ તરીકે પણ ઓળખીએ છીએ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનામત જરૂરી છે, પણ એ સમાનતાના સિદ્ધાંતને સંપૂર્ણપણે નકારી શકે નહીં. એટલા માટે કોર્ટે એક લિમિટ નક્કી કરી કે કુલ અનામત 50%થી વધુ ન હોવી જોઈએ, જેથી મેરિટ માટે પણ પૂરતી જગ્યા રહે. આ મંડલ કેસના ચુકાદાના મુખ્ય મુદ્દાઓ છે. કોર્ટે ઓબીસી માટે 27% અનામતને મંજૂરી તો આપી, પણ સાથે એક બહુ જ મહત્વપૂર્ણ કોન્સેપ્ટ રજૂ કર્યો, ક્રીમી લેયર. આનો મતલબ એ છે કે પછાત વર્ગોમાં જે લોકો આર્થિક રીતે સક્ષમ થઈ ગયા છે, એમને અનામતનો લાભ ન મળવો જોઈએ, જેથી લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. આ ઉપરાંત કોર્ટે બઢતીમાં અનામતને નકારી કાઢી અને પેલી 50%ની મર્યાદા નક્કી કરી, જે આજે પણ એક મોટો મુદ્દો છે. અનામતની નીતિમાં એક નવો વળાંક આવ્યો 2022માં. ત્યારે કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈડબ્લ્યુએસ માટે 10% અનામતને માન્ય રાખી. આ એક મોટો ફેરફાર હતો, કારણ કે અત્યાર સુધી અનામતનો આધાર સામાજિક અને શૈક્ષણિક પછાતપણું જ ગણાતું હતું. કોર્ટે કહ્યું કે માત્ર આર્થિક આધાર પર અનામત આપવી એ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન નથી. આ ચુકાદાએ અનામતની આખી ચર્ચામાં એક નવું જ ડાયમેન્શન ઉમેરી દીધું છે. શું કોર્ટનું કામ ખાલી કાયદાનું અર્થઘટન કરવાનું જ છે, કે પછી સમાજને પ્રગતિના રસ્તે લઈ જવાનું પણ છે? સુપ્રીમ કોર્ટે ઘણીવાર સામાજિક સુધારા માટે એક ઉત્પ્રેરક એટલે કે કેટલિસ્ટ તરીકે કામ કર્યું છે. ચાલો એવા કેટલાક ચુકાદાઓ જોઈએ જેણે જૂની રૂઢિચુસ્ત માન્યતાઓને તોડીને સમાનતા અને વ્યક્તિગત ગૌરવને સ્થાપિત કર્યા છે. આ ચુકાદાઓ મહિલા અધિકારો માટેની લાંબી લડાઈના માઇલસ્ટોન છે. 1997માં વિશાખા ગાઇડલાઇન્સ દ્વારા કોર્ટે પહેલીવાર વર્કપ્લેસ પર જાતીય સતામણી રોકવા માટે કડક નિયમો બનાવ્યા. 20 વર્ષ પછી 2017માં શાયરાબાનો કેસમાં તત્કાલ ટ્રિપલ તલાકની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરી, અને 2018માં વ્યભિચારના કાયદાને રદ કરીને કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો કે લગ્નમાં સ્ત્રી એ પુરુષની સંપત્તિ નથી. આ દરેક ચુકાદો સમાનતા તરફનું એક મજબૂત કદમ હતું. અને 2018નું વર્ષ માત્ર મહિલા અધિકારો માટે જ નહીં, પણ વ્યક્તિગત સ્વતંત્રતા માટે પણ એક ઐતિહાસિક વર્ષ રહ્યું. નવતેજસિંહ જોહર કેસમાં કોર્ટે આઈપીસીની કલમ 377ના એ ભાગને રદ કર્યો, જે બે પુખ્ત વયના લોકો વચ્ચેના સહમતિથી બનેલા સજાતીય સંબંધોને ગુનો ગણતો હતો. આ એક જ ચુકાદાએ લાખો લોકોને ભય અને ભેદભાવમાંથી મુક્તિ આપી અને પ્રેમ, ગૌરવ અને સમાનતાના અધિકારને માન્યતા આપી. અત્યાર સુધી આપણે વ્યક્તિગત અધિકારો અને સામાજિક ન્યાયની વાત કરી, પણ હવે એ પાયાની વાત કરીએ જેના પર આપણું આખું રાષ્ટ્ર ટકેલું છે, એટલે કે લોકશાહી. કોર્ટે કેવી રીતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનું સંતુલન અને આપણી ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતાને જાળવી રાખી છે, ચાલો એ જોઈએ. આ 3 ચુકાદાઓ આપણી લોકશાહીના સાચા રક્ષક છે. 1994ના એસઆર બોમ્બઈ કેસમાં કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા પર કડક અંકુશ મૂક્યો. 2013માં લીલી થોમસ કેસ દ્વારા કોર્ટે રાજકારણને અપરાધીઓથી મુક્ત કરવા એક મોટું પગલું ભર્યું. અને એ જ વર્ષે મતદારોને નોટાનો વિકલ્પ આપીને કોર્ટે આપણને બધા ઉમેદવારોને નકારવાનો એક શક્તિશાળી અધિકાર આપ્યો. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે તો આ ચુકાદાઓ ખૂબ જ મહત્વના છે. મુખ્ય પરીક્ષામાં જ્યારે જવાબમાં પુત્સ્વામી કે કેશવાનંદ ભારતી જેવા કેસનો ઉલ્લેખ થાય, ત્યારે જવાબ વધુ ઊંડાણપૂર્વકનો અને પ્રભાવશાળી બને છે. અને પ્રિલિમ્સમાં તો સીધા પ્રશ્નો આવી શકે છે કે કયા કેસનો સંબંધ કયા સિદ્ધાંત સાથે છે. આ જ્ઞાન સારા માર્ક્સ અપાવી શકે છે. તો આખરે આપણે શું શીખ્યા? કે આ ચુકાદાઓ ખાલી જૂના કેસની ફાઇલો નથી. આ તો આપણી પોતાની વાર્તા છે. એ દર્શાવે છે કે આપણું બંધારણ કેવી રીતે એક જીવંત દસ્તાવેજ તરીકે વિકસિત થયું છે, અને સુપ્રીમ કોર્ટે માત્ર કાયદાના રક્ષક તરીકે જ નહીં, પણ ઘણીવાર રાષ્ટ્રના અંતરાત્માના રક્ષક તરીકે પણ ભૂમિકા ભજવી છે. આ સફર અહીં પૂરી થાય છે, પણ બંધારણની યાત્રા તો ક્યારેય પૂરી નથી થતી. આજના આ ઝડપથી બદલતા યુગમાં સુપ્રીમ કોર્ટ સામે આગામી મોટો બંધારણીય પડકાર કયો હશે? શું તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અધિકારો વિશે હશે? ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના અધિકાર વિશે હશે?
કે પછી કોઈ એવો મુદ્દો હશે જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા? આ પ્રશ્ન સાથે આ વિષય પર વિચાર કરી શકાય છે.